હેલો એવરીવન, આપ બધાનું ડીએમ એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જે અનુસંધાને મળી રહ્યા છીએ તે કામ છે કે ટાટ હાયર સેકન્ડરીનું મેથેમેટિક્સ છે એની આપણે તૈયારી કરવા મળી રહ્યા છે. જોડે આપણે એમાં ચેપ્ટર નંબર 1 જે ગણ છે, ચેપ્ટર નંબર 1 ગણ, એનો પાર્ટ 1 જોઈ રહ્યા હતા ને આજે આપણે લેક્ચર 2માં જોઈ રહ્યા છીએ. આ કઈ એક્ઝામ માટે ઉપયોગી છે? ટાટ એચએસની એક્ઝામ માટે આ ઘણું ઉપયોગી છે અને આનાથી બેસ્ટ કન્ટેન્ટ તમને ક્યાંય નહીં મળે યુટ્યુબમાં. ટાટ એચએસના ઓરિએન્ટેડ આ ક્લાસ 11ના સ્ટુડન્ટ્સ બી જોઈ શકીએ છે, પણ શું કહેવાય, એમાં પ્રેક્ટિસ નહીં મળે સ્ટુડન્ટ્સને. તેથી એ વ્યવસ્થિત પ્રેક્ટિસ એમને કરવી પડશે સેલ્ફ સ્ટડીથી. પરંતુ ટીચર્સ માટે આ પરફેક્ટ વસ્તુ છે, કેમ કે એમને ઓનલી કોન્સેપ્ટ્સ જ જોવાના હોય છે અને આપણે એટલા મેચ્યોર હોઈએ છીએ એમએસસી કર્યા પછી કે આપણે જાતે પણ પ્રેક્ટિસ કરી શકીએ છે. તો અહીંયા આપણને બધા કોન્સેપ્ટ શીખવાડી દેવામાં આવશે લાઇન બાય લાઇન. તો ચલો આપણે શરૂ કરીએ. તો શરૂ કરતા પહેલાં આપણે એક ઓવરવ્યૂ જોઈ લઈએ કે આપણે આગળના લેક્ચરમાં શું કહેતા હતા. લેક્ચર 1 હતો ને, એમાં આપણે ગણની વ્યાખ્યા જોઈ ગયા હતા કે સુવ્યાખ્યાયિત વસ્તુઓના સમૂહને ગણ કહેવાય. પછી કઈ વસ્તુ સુવ્યાખ્યાયિત છે ને કઈ વસ્તુ સુવ્યાખ્યાયિત નથી એ જોઈ ગયા આપણે. આ એક રિવિઝન છે 2 મિનિટની અંદર. પછી ગણ જોયા, પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા, મૂળાક્ષરો, સ્વરો અને અવિભાજ્ય સંખ્યા. પછી ગણને દર્શાવવાની 2 રીત, યાદની રીત, ગુણધર્મની રીત. પછી યાદની રીત ડિટેલમાં સમજાવી, એને કેવી રીતે દર્શાવાય. પછી એમાં નિયમ સમજાવ્યો એનો. પછી એમાં 2 એના નિયમ છે, સબ નિયમ છે કે ગણનું પુનરાવર્તન કરવામાં આવતું નથી સભ્યોનું અને તેમાં ક્રમનું મહત્વ નથી. પછી એના 2 ઉદાહરણ જોયા હતા આપણે. પછી ગુણધર્મની રીત જોઈ. પછી ગુણધર્મની રીતને દર્શાવવાની મેથડ જોઈએ આપણે, ટેકનિકલ એકદમ હતી જે મેથડ એ. પછી આપણે યાદીની રીતમાં ફેરવવાનું શીખ્યા ગુણધર્મની રીતમાંથી. પછી એના 2 દાખલા જોયા. પછી એનો એક નિયમ કીધો કે ગુણધર્મની રીતમાંથી યાદીની રીતમાં એક જ જવાબ આવે બધાનો, પરંતુ યાદીની રીતમાંથી ગુણધર્મની રીતમાં જવું હોય તો બધાનો અલગ અલગ જવાબ આવી શકે છે, કેમ કે એકથી વધુ જવાબ શક્ય છે અને એકથી વધુ રીતે દર્શાવી શકાય છે. એનું ઉદાહરણ ક્લાસિક જોયું આપણે કે આટલી રીતે, ધારો કે 4 રીતે સમજાવ્યું, હજુ અને 400 રીતે સમજાવવું હોય તો બી સમજાવી શકાય છે, પણ એટલું બધું કરવાની જરૂર નથી, કેમ કે 4માં સમજી ગયા તો બસ. 400 કરવાની નહીં. જે વસ્તુ કલાકમાં સમજ પડતી હોય એના પાછળ આખો દિવસ બગાડવાની જરૂર નથી. પછી એનો નિયમ લખાઈ દીધો નિયમ રીતે નોટ કરીને. પછી આ બધા ગણ સમજાવી દીધા તમને અને આ હજુ ડિટેલમાં ચર્ચા કરવાની છે, એટલે ઉપર છેલ્લું ખાલી 2-3 મિનિટમાં સમજાવ્યું હતું મેં તમને. પણ હવે આપણે લેક્ચર 2માં આવી ગયા છીએ. અહીંયા પતી ગયું તો આપણો લેક્ચર. હવે લેક્ચર 2માં મળી રહ્યા છીએ આપણે. તો ચલો લેક્ચર 2માં આપણે શરૂ કરીએ. તેના પહેલાં મને તમારી એક વસ્તુ શીખવાડવાની છે. અહીંયા આપણે આગળ જઈએ એના પહેલાં તે ગણના સભ્યોની સંખ્યા. ગણના સભ્યોની સંખ્યા. તો ગણના સભ્યોની સંખ્યા હોય ને એને આપણે દર્શાવીએ છીએ એન ઓફ એ વડે. હવે બધાને થશે કે સર આ એન ઓફ એ શું છે? તો એન ઓફ એ છે એને વંચાય નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન અ સેટ એ. નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન અ સેટ એ. હવે ગણ એમાં રહેલા સભ્યોની સંખ્યા. તો ચલો એક્ઝામ્પલ રીતે જોઈએ. એક્ઝામ્પલ સાથે એક્ઝામ્પલ લઈએ. તો ધારો કે એ છે ગણ, એમાં છે 1 2 3 4 5 8 ને 11. કાં તો ડબલ આંકડા નથી લખવા, 9 લખીએ. ચલો ને, મારે થોડું મોટું નથી રાખવું એમ ટૂંકમાં. તો આમાં નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન એ એટલે ગણ એના સભ્યોની સંખ્યાને એને વડે દર્શાવીશું. અને અહીંયા હંમેશા એને નહીં આવે. જો ગણ સેટનું નામ એ હશે ને તો જ એ આવશે. એ આગળ ક્લિયર કરી દઉં છું બીજા એક્ઝામ્પલમાં. એ સભ્યો કેટલા છે? 1 2 3 4 5 6 7. અહીં 7 છે તો એને બરાબર 7. એવી રીતે ધારો કે કોઈ સેટ છે, એ કોઈ સેટ છે બી, એમાં છે એ ઈ આઈ ઓ યુ. તો
નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન અ સેટ બી, ગણ બીમાં રહેલા સભ્યોની સંખ્યા તો કેટલા છે? 1 2 3 4 5. તો 5. અહીંયા જો સેટ એ હતો તો અહીંયા એ આવ્યું, અહીંયા સેટ બી હશે તો અહીંયા બી આવશે. એઝ સિમ્પલ એઝ ધેટ. તો નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન સેટ એ આવી રીતે લખાય, નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન સેટ બી આવી રીતે લખાય. તો હવે નેક્સ્ટ આનો ઉપયોગ આપણે આ ટોપિકમાં કરશું કે ટાઈપ્સ ઓફ સેટમાં, એટલે ગણના પ્રકારમાં આપણે ઉપયોગ કરીશું. તો ચલો, પેલું અહીંયા છે ટોપિક ખાલી ગણ. તો ખાલી ગણની વ્યાખ્યા આપણે જોઈએ. જે ગણમાં એક પણ ઘટક ન હોય તેવા ગણને ખાલી ગણ અથવા રિક્ત ગણ કહેવામાં આવે છે. તો અહીંયા ચલો, એ વ્યાખ્યા ઉપરથી તો આપણને ખબર પડી કે જે ગણમાં કોઈ પણ સભ્ય ન હોય તેવા ગણને ખાલી ગણ અથવા રિક્ત ગણ કહેવામાં આવે છે. તો આને દર્શાવાય કેવી રીતે? તો આને દર્શાવીશું આપણે. સેટ ધારો કે એ છે, ખાલી ગણ હોય તો એને છગડીયા કૌંસમાં અંદર કંઈ નહીં લખવાનું, એ રીતે દર્શાવાય, અથવા 5 વડે દર્શાવવામાં આવે છે. અને શું વંચાય છે? આને વંચાય છે 5. વાંચવું હોય તો એને 5 એવી રીતે વંચાય, પણ ઇંગ્લિશમાં વાંચો તો વધારે સારું. 5 રીતે વાંચવામાં આવે છે. તો હવે તો આમાં એક આપણે આગળ જે કોન્સેપ્ટ ભણાયો નંબર ઓફ એલિમેન્ટ્સ રહ્યો, આ કોન્સેપ્ટ ગણના સભ્યોની સંખ્યા એ જોઈ લઈએ. તો નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન સેટ એ કેટલા થાય આમાં? તો આ ગણમાં તો કોઈ સભ્ય જ નથી, તો સભ્ય ના હોય તો સભ્ય સંખ્યા 0 થઈ ગઈ. આઈ હોપ બધાને ખબર પડી હશે આટલું. પરંતુ અહીંયા એક નોટ કરીને એક બીજું વસ્તુ જોવા જેવું છે. એક કન્ફ્યુઝિંગ પોઈન્ટ છે. તો કન્ફ્યુઝિંગ પોઈન્ટ કયો છે? તો એ કન્ફ્યુઝિંગ પોઈન્ટ છે અહીંયા કે બે વસ્તુ અહીંયા છે કન્ફ્યુઝનમાં. પહેલી, એક આવું આપ્યું હશે ખાલી જગ્યામાં તમને છગડીયો કૌંસ, સામે 5 આપ્યું હશે, અને બીજું આપ્યું હશે છગડીયો કૌંસની અંદર 0 અને સામે 5. આના અંમત તમારે અહીંયા લખવાનું હશે કે અહીંયા શું આવે. તો જુઓ, અહીંયા તો શું છે, આ છગડીયા કૌંસની અંદર કંઈ નથી, તો આ ખાલી ગણ છે, અને ખાલી ગણને 5 વડે દર્શાવવામાં આવે. તો આ તો ઓબ્વિયસલી ઇક્વલ્સ ટુ જ થવાનું છે. આમાં તો કોઈ શંકાને સ્થાન છે જ નહીં. આપણે ઇક્વલ્સ ટુ જ થવાનું છે. પરંતુ આ છગડીયો કૌંસની અંદર 0 છે. હવે બધા એને સમજો 0 હોય તો ખાલી ગણ કહેવાય? ના, ખાલી ગણ નથી, કેમ કે 0 એક સભ્ય છે, અને સભ્ય કોઈ ગણની અંદર એક સભ્ય હોય તો એકાકી ગણ કહેવાય. આપણે આગળ જોઈએ જ છીએ. પણ આના અંદર સભ્ય એક છે એટલે કોઈ સભ્ય છે એવું તો કહેવાય, કોઈ સભ્ય નથી એવું તો કહેવાય નહીં. તેથી આ ખાલી ગણ નથી, અને આ બાજુ ખાલી ગણ નથી, અને આ બાજુ ખાલી ગણ છે, તો આ બંને ઇક્વલ્સ ટુ કહેવાય? ના કહેવાય. તો આને નોટ ઇક્વલ્સ ટુ થઈ જશે. ચલો, આટલું ક્લિયર થઈ ગયું? ડન. તો એક આ કન્ફ્યુઝિંગ પોઈન્ટ હતો. તો આ કન્ફ્યુઝન ક્લિયર થઈ જાય તો એક્ઝામ ટાઈમમાં આપણે ભૂલ ના પડે. અને આવો MCQ બનતો જ હોય છે વારે ઘડે. બોર્ડની એક્ઝામમાં તો ઘણી વાર પૂછાય છે. ચલો નેક્સ્ટ, શાંત ગણ અને અનંત ગણ. તો જુઓ, અહીંયા વ્યાખ્યા આપી છે, જોઈએ પહેલા. આ ચોપડીની જ વ્યાખ્યા છે, સ્ક્રીનશોટ છે ચોપડીના. ઓકે. જે ગણ ખાલી ગણ હોય અથવા નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી સભ્ય સંખ્યા ધરાવે તેને શાંત ગણ કહેવાય. અન્યથા તે ગણને અનંત ગણ કહીશું. તો જો ખાલી ગણ હોય અથવા શાંત ગણ, ખાલી ગણ હોય અથવા સભ્ય સંખ્યા નિશ્ચિત ધન પૂર્ણાંક હોય. નિશ્ચિત એટલે ફાઇનાઇટ નંબરના પૂર્ણાંક હોય, મતલબ ગણી શકાય એમાં નિશ્ચિત. તો અહીંયા જો આપણે એક સિમ્પલ લેંગ્વેજમાં લખીએ. તો પહેલા અહીંયા હું શાંત ગણ સમજાવવા બાજુ. શાંત ગણ જે ગણમાં સભ્ય સંખ્યા નિશ્ચિત હોય તેવા ગણને શાંત ગણ
કહેવામાં આવે છે. એક્ઝામ્પલ રીતે એક્ઝામ્પલ એ 1 છે, 2 છે, 3 છે. તો જુઓ આમાં સભ્ય સંખ્યા કેટલી છે? નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન એ અલગ પેનથી લખીએ એટલે થોડું બેટર અન્ડરસ્ટેન્ડિંગ આવે. નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન એ કેટલા છે? 3 છે. આ 3 સભ્ય સંખ્યા નિશ્ચિત થઈ ગઈ, તો આ શાંત ગણ છે. ડન. તેવી રીતે ધારો કે બીજું એક્ઝામ્પલ લખીએ. બી છે, આમાં ખાલી ગણ લઈ લીધો મેં. તો ખાલી ગણ છે, તો ખાલી ગણમાં સભ્ય સંખ્યા આપણે બધાને ખબર છે. સભ્ય સંખ્યા કેટલી હોય? 0 હોય ને. અહીંયા આપણે આગળ જોઈ ગયા સભ્ય સંખ્યા કેટલી છે. આમાં જો આ ખાલી ગણ હતું એમાં 0 છે, કેમ કે એમાં કોઈ સભ્ય નથી, તો સભ્ય સંખ્યા 0. અહીંયા વ્યાખ્યાએ શું કીધું છે કે સભ્ય સંખ્યા નિશ્ચિત હોય. 0 બી નિશ્ચિત જ છે ને, આને પણ આપણે શાંત ગણ કહીશું. ડન. તો આટલું ક્લિયર થઈ ગયું. એટલે આ બંને સેટિસ્ફાય થઈ ગઈ. જુઓ કન્ડિશન, કાં તો ગણ ખાલી હોય, કાં તો નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી સભ્ય સંખ્યા ધરાવતો હોય. ખાલી હોય તો નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી સભ્ય સંખ્યા ધરાવતો હોય. ડન. હવે અનંત ગણ. અનંત પણ મારો ગ મોટો થઈ જાય છે બહુ. ક્લિયર મને લખવું ગમે છે, પણ આ પેડમાં બરાબર લખતો ફાવતું નથી મને. અનંત ગણ. તો જે ગણ શાંત ન હોય તેને, અથવા સભ્ય સંખ્યા નિશ્ચિત ન હોય, જે ગણમાં સભ્ય સંખ્યા નિશ્ચિત ન હોય તેને એ મને થોડું ટચ. ઓકે, ચલો થઈ ગયું. નિશ્ચિત સંખ્યા ન હોય તેને આપણે કહીશું ડન. ઓકે, ચલો તો આ થઈ ગયું. ધારો કે એક્ઝામ્પલ આમાં જોઈ લઈએ ને, આમાં પણ એક્ઝામ્પલ જોઈ લઈએ. બધામાં જોયું તો એક્ઝામ્પલ પ્રાકૃતિક સંખ્યાનો ગણ 1, 2, 3, 4, 5 ટુ ઇન્ફિનિટી. તો જો આમાં સભ્ય સંખ્યા નિશ્ચિત નથી, તો આને અનંત ગણ કહીશું, કેમ કે આની સભ્ય સંખ્યા ઇન્ફાઇનાઇટ ના કહેવાય, કેમ કે ઇન્ફાઇનાઇટ અપ્રોચિંગ હોય. ઇન્ફાઇનાઇટ એટલે આપણને કોઈ વસ્તુ મતલબ સંખ્યા ખબર નથી આપણને, એટલે જ આને આપણે કહીએ છીએ કે જેની સભ્ય સંખ્યા નિશ્ચિત નથી. ઇન્ફાઇનાઇટ એક અનિશ્ચિત વસ્તુ છે, તેથી તેને અનંત ગણ કહીશું. તો આઈ હોપ આટલું બધાને ખબર પડી ગઈ હશે. હવે જે બધા જ અનંત ગણ, અહીં એક નોંધ આપી છે, બધા જ અનંત ગણને યાદીની રીત વડે દર્શાવી શકાતા નથી. દાખલા તરીકે વાસ્તવિક સંખ્યાના ગણને આ રીતે દર્શાવી શકાય નહીં, કારણ કે આ ગણના કોઈ નિશ્ચિત ભાત અનુસરતા નથી. જો આ એક વેલિડ વસ્તુ છે, આપણે બધાને ખબર પડી જશે. ધારો એક્ઝામ્પલ લઈએ ફરીથી. ચલો ફરીથી નેચરલ નંબર નથી લેવો, આપણે લઈએ પૂર્ણ સંખ્યાઓ, હોલ નંબર. તો હોલ નંબર લઈએ તો 0, 1, 2, 3, 4, so on and so forth. તો જુઓ, તો આમાં નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન ડબલ્યુ આપણને ખબર નથી જ. એ તો ખબર નથી જ. ઓકે, એની તો વાત આપણે કંઈ કરતા જ નથી. પરંતુ અહીંયા જોઈશું ને તો એક નિશ્ચિત પેટર્ન દેખાશે. આમાં એક ઉમેર્યો, આમાં એક ઉમેરો, આમાં એક ઉમેરો, આમાં આગળ એવી રીતે જ ચાલતું રહેશે. આ એટલે નિશ્ચિત ભાતને અનુસરે છે. તેથી આને યાદીની રીત વડે દર્શાવી શકે. આ યાદીની રીત છે. આ કઈ રીત છે? યાદીની રીત. પરંતુ હવે રિયલ નંબરનું એક્ઝામ્પલ લઈએ આપણે. તો રિયલ નંબરને હંમેશા આપણે એવી રીતે જ જોઈશું કે ધારો કે એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ પ્લસ ઇન્ફિનિટી. કાં તો આવી રીતે જોઈ શકીએ, એક્સ જ્યાં એક્સ માઇનસ ઇન્ફિનિટી લેસ દેન એક્સ લેસ દેન ઇન્ફિનિટી.
આવું આપણે જોયું હશે. કેમ? કેમ કે જો ધારો કે એક સંખ્યા લઈ લો 1/2 1/3. આપણે પેટર્નથી લખવા જઈએ ધારો કે આવી રીતે, તો કે આ ખોટું મેં લખ્યું છે, આ બાજુ આવે નંબર લાઈન ઉપર પહેલા 1/3 આવે, પછી 1/2 આવે, પછી 1, એટલે પછી કે આપણે ગણમાં લખીએ તો ક્રમનું મહત્વ નથી, પણ તો બી સમજાવવા માટે. તો જો ધારો કે એક નંબર લાઈન લીધી આપણે, લાઈન અહીંયા તો વ્યવસ્થિત બનાવી જ શકીએ છીએ અહીંયા ટૂલની મદદથી. તો આપણે લાઈન વ્યવસ્થિત બનાવી દઈએ. ઓકે, ડન. અહીંયા જો કંઈક 1/3 હશે, અહીંયા જો 1/2 હશે, અને અહીંયા કંઈક 1 હશે. ઓકે, તો જુઓ પોઈન્ટ આ 1/3 છે ને એટલે 0.33 થયું, 1/2 એટલે 0.50 થયું, અને આ 1 થયું. તો જુઓ આપણે આવી રીતે લખી દઈએ ધારો કે ગણમાં યાદીની રીતે વડે, તો આમાં કેટલા બધા વચ્ચેના નંબર છૂટી જાય છે, આ બધા નંબર. પછી અહીંયા આવી રીતે લખી દઈએ કેટલા બધા નંબર છૂટી જાય છે. એટલે આમાં કોઈ નિશ્ચિત પેટર્ન નથી, એટલે પેટર્ન ન હોવાથી આને યાદીની રીત વડે દર્શાવી શકાતું નથી. એટલે યાદીની રીત વડે દર્શાવી શકાતું નથી. એવી રીતે સમય સંખ્યાઓના ગણને પણ દર્શાવી શકાતું નથી, એ પણ છે. તો ચલો થઈ ગયું આટલું ડન. હવે ત્રીજો ટાઈપ અહીંયા આપે છે મને, પણ અહીંયા ત્રીજો ટાઈપ નથી બનાવો. પહેલા મને સિંગલટન સેટ બનાવો, તો કંઈક ક્યાં ગતો રહ્યો સિંગલટન સેટ. ચલો છોડો, કંઈ નહીં, આમાં સિંગલટન સેટ નથી આપ્યો મારે, કેમ કે સમાન ગણ પછી લઈએ ને તો શું વાંધો નહીં આવે મને, કેમ કે બાકી આ બાકી રહી જશે, પછી આગળ નહીં આવે તો કંઈ નહીં. ચલો જોઈએ અહીંયા આગળ ઉમેર્યું છે કે નહીં. ધારો કે અહીંયા જોઈએ એકાકી ગણ. એકાકી ગણને ઇંગ્લિશમાં શું કહેવાય છે? એકાકી ગણને ઇંગ્લિશમાં કહેવાય છે સિંગલટન સેટ. સિંગલટન સેટ. ડન. આઈ હોપ બધાને ખબર પડી ગઈ હશે. ચલો આટલું ક્લિયર. ચલો તો આની વ્યાખ્યા લખીએ. જે ગણમાં સભ્ય સંખ્યા 1 હોય તેવા ગણને કહેવામાં આવે છે સિંગલટન સેટ. એક્ઝામ્પલ રીતે એ ગણ છે એમાં છે એક સભ્ય 7. નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન એ 1 થયો, તેથી આ એકાકી ગણ છે. બીજું એક્ઝામ્પલ લઈએ. તો ધારો કે હવે ચલો પેલું લખીએ, ઉદાહરણ રીતે લખીએ. એક્સ જ્યાં x-2 બરાબર 1, તાનું સમીકરણનો ઉકેલ લઈએ. x-2 બરાબર 1, તો x બરાબર 3. તો બી ને હવે યાદીની રીતે લખી દઈએ તો બી 3 થઈ ગયો. તેથી નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન બી બરાબર 1. તેથી આ એકાકી ગણ થયો. હવે આ થઈ ગયું. હવે બીજું એક એક્ઝામ્પલ આપીએ છીએ. આ તમે લોકો સ્ટોપ કરજો વિડીયો અને જાતે ગણવાનો પ્રયત્ન કરજો. એક્ઝામ્પલ સી બરાબર x² + 1 = 0. x belongs to રિયલ નંબર. વાસ્તવિક સંખ્યાનો ગણ છે. કયો છે? વાસ્તવિક સંખ્યાઓનો ગણ. આનો જવાબ શું આવશે?
5 સેકન્ડ આપું છું. 1 2 3 4 5 એટલે 5 સેકન્ડ મેં એટલા આપે કે તમે વિડીયો પોઝ કરીને તમે કરી શકો જાતે. તો ફાઇન્ડ આઉટ કરીએ. તો ધારો કે જુઓ, કલર પેન બદલી દઈએ. સી છે તો સી નહીં, પહેલાં ડાયરેક્ટ જવાબ જ જોઈએ ને. x² + 1 = 0. તો x² = -1. હવે એવી તો કેવી વાસ્તવિક સંખ્યા હોય, કોઈ વાસ્તવિક સંખ્યા છે કે જેનો વર્ગ કરવાથી -1 જવાબ આવે? સવાલ થાય એવી કોઈ વાસ્તવિક સંખ્યા નથી. આયોટાનો સ્ક્વેર કરીએ ને તો -1 જવાબ આવે, ને એ કાલ્પનિક સંખ્યા છે, ઇમેજિનરી નંબર છે. તો એ આપણે જવાબ લાવવાનો નથી. તો આવો કોઈ સભ્ય એક્ઝિસ્ટ કરતો નથી. તેથી સી છે ને ગણ, એ ખાલી ગણ છે. શું છે? ખાલી ગણ છે. અહીંયા લખી નાખીએ બાજુમાં, એટલે રિવિઝનમાં તમને વાંધો ના આવે. શક્ય નથી. x બિલોંગ્સ ટુ R માટે શક્ય નથી. શક્ય નથી. હવે આટલું થઈ ગયું. તો આ કયો ગણ થયો કહેવાય? લખી દઈશું આપણે નીચે. આ કયો ગણ થયો કહેવાય? ખાલી ગણ. આ કયો ગણ થયો? એકાકી ગણ. આ કયો ગણ થયો? ગણ. તો ચલો આટલું ક્લિયર થઈ ગયું. અને આને બીજું કયો ગણ કહી શકાય? આને આ ત્રણે શાંત ગણ તો કહેવાય જ, કેમ કે સભ્યની સંખ્યા નિશ્ચિત છે એટલે શાંત ગણ તો કહેવાતા જ હોય ને એમને. ડન. ચલો નેક્સ્ટ. હવે સમાન ગણ. સમાન ગણ પછી ઉપગણની વ્યાખ્યા આપી દીધી છે એ લોકોએ ચોપડીમાં. તો ચલો સમાન ગણ આપણે કહીએ છીએ. તો જો એ અને બી, જો ગણ એ અને બી યથાર્થ રીતે એકના એક જ ઘટકો હોય તો એ અને બી ને સમાન ઘટકો કહેવાય ને. A = B પ્રમાણે લખશું, અને ગણને જો એવું ના હોય તો અસમાન ગણ કહીશું, એટલે A ≠ B કહીશું. ઓકે ડન. એક્ઝામ્પલ લઈ લઈએ. આમાં વ્યાખ્યા કમ્પ્લીટ છે, આપણે કઈ સુધારવાની જરૂર નથી, ઇઝીલી સમજવા માટે. એ છે 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5 છે. બી છે 5 છે, 2 છે, 4 છે, 3 છે, 1 છે. તો શું આ બંને સમાન છે? ડેફિનેટલી. આ તો મેં ખાલી ઓર્ડર અલગ અલગ કરીને લખ્યો છે. બાકી એ છે એ 1 છે, સરસ લાગે છે આ પેટર્ન. બી છે 2 છે, 3 બી સેમ છે, 4 બી સેમ છે, 5 બી સેમ છે. તો જો બધી સમાન સમાન રચનાઓ છે. જો કે આવું થોડું અજીબ લાગ્યું મને. પછી હવે પાછળથી 1 સેમ છે, 2 સેમ છે, 3 સેમ છે, 4 સેમ છે, 5 સેમ, 4 સેમ છે, 5 સેમ છે. તો જુઓ, તો આ બધાના સભ્યોની સંખ્યા સમાન છે, અને સભ્યોની સંખ્યા સમાન હોવાની સાથે સાથે સભ્યો પણ સમાન છે. તો A = B આપણે લખીશું. બધા સભ્યો એના એ જ હોય, મતલબ તો ટૂંકમાં એ લખી શકાય આપણે A = B. અને એક્ઝામ્પલ રીતે આપણે જો કે આમાં એક્ઝામ્પલ આવવાની જરૂર નથી જ, પરંતુ લખી દઈએ ખાલી A = 1 2 3, B = 1 2. તો જુઓ, આમાં 1 છે, 2 છે, પણ 3 ક્યાં છે? 3 નથી. તેથી A ≠ B. ચલો ડન. આટલું થઈ ગયું. હવે આગળની વાર્તા છે
ઉપગણની ઉપગણની પણ એક એના પહેલા એક એવું હોય તો દાખલો ગણી લઈએ સમાન ગણનું. ચલો ગણાવી દઈએ આપણે એક એક્ઝામ્પલ છે. જો a બરાબર 3 4 હોય, b બરાબર xy હોય, જો a બરાબર b હોય તો x અને y શોધો. તો x અને y શોધો. તો આઈ હોપ તમે સ્ક્રીન મતલબ વિડીયો પોઝ કરીને જવાબ તમે કાઢવાની શોધવાની કોશિશ કરશો. તો ચલો અહીંયા તમે મારા ખ્યાલથી જવાબ તમે મેળવી દીધો હશે. આપણે 25 મિનિટ થઈ ગઈ છે વિડીયોને. આઈ હોપ તમને વિડીયો ગમતો હશે, અને વિડીયો ગમતો હોય તો વિડીયોને તમે લાઈક કરજો, શેર કરજો મિત્રો જોડે, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચલો આ થઈ ગયું. તો જો હવે બંને ગણ સમાન હોય ને તો જો પહેલે તો એક પોસિબિલિટી થઈ શકે. પોસિબિલિટી સર આવી ગઈ આમાં કેવી રીતે? તો બે પોસિબિલિટી છે આમાં, બે સભ્યો છે એટલે પોસિબિલિટી 1. તો પોસિબિલિટી 1 છે કે x બરાબર 3 હોય અને y બરાબર 4 હોય. આ પોસિબિલિટી છે. તો શું કહેવાય? x બરાબર 3 હોય અને y બરાબર 4 થાય. એક આ જ પોસિબિલિટી છે એક. અને બીજી પોસિબિલિટી કઈ છે તો સર? તો બીજી પોસિબિલિટી છે તો 3 બરાબર y લઈ લઈએ એકવાર, અને 4 બરાબર x લઈ લઈએ. તો આ બીજી પોસિબિલિટી થઈ ગઈ. ડન. તો બસ આ જ પોસિબિલિટી છે. એટલે x કાં તો એટલે જવાબ આપણો શું થયો કહેવાય? x બરાબર 3, y બરાબર 4 और x બરાબર 4, y બરાબર 3. આ આપણો આન્સર થઈ ગયો. ડન. આટલું ક્લિયર. તો આવો એક ટ્રિકી ક્વેશ્ચન પૂછાઈ શકે છે મેન્સમાં 2 માર્ક્સમાં. ચલો થઈ ગયું. હવે સબસેટ ઉપગણ એટલે સબસેટની વાત કરીએ છીએ અહીંયા આપણે. તો જો ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બી નો પણ ઘટક હોય, જો ગણનો પ્રત્યેક ઘટક ગણ બી નો પણ ઘટક હોય તો ગણ એ ને ગણ બી નો ઉપગણ કહેવામાં આવે છે. એ બિલોંગ્સ ટુ એ હોય ત્યારે એ બિલોંગ્સ ટુ બી પણ હોય તો એ સબસેટ બી કહેવાય. વન્ડરફુલ એક્સપ્લેનેશન ચોપડીમાં આપેલું છે. કોઈ જ સુધારો વધારો કરવાની નથી જરૂર વ્યાખ્યામાં. હવે ખાલી સમજવાની જરૂર છે કે થોડું ડીપમાં કે હા આ વસ્તુ શું છે. તો ચલો અહીંયા જોઈ જોઈએ આપણે થોડું એટલું વસ્તુ આપણે જોઈ લઈએ. ચલો તો પહેલા તો આને દર્શાવાય કેવી રીતે? આવી રીતે દર્શાવાય, આવી રીતે, ઓર તમે આવી રીતે બી દર્શાવી શકો છો. આ રીતે દર્શાવાય. પહેલા તો બધાને ખબર હોવી જોઈએ આ રીતે આને દર્શાવી શકાય છે. હવે તો જો એ સબસેટ બી, તો આનો મતલબ થાય ગણ એ ગણ બી નો ઉપગણ છે અને બી સબસેટ ઓફ એ એનો મતલબ થાય ગણ બી એ ગણ એ નો ઉપગણ છે. ગણ બી એ ગણ એ નો ઉપગણ છે.
પહેલા તો એક આ ક્લિયર થઈ ગયું. આવી રીતે લખી શકાય ટૂંકમાં, વંચાય કેવી રીતે એ ક્લિયર થઈ ગયું. હવે એક્ઝામ્પલની મદદથી જોઈ લઈએ. તો એક્ઝામ્પલ એ હોય એમાં 1 2 3, બી હોય એમાં 1 2 3 5 7. તો જુઓ ગણ એ છે એનો પ્રત્યેક ઘટક, અહીંયા એરો વાળું નિશાન છે, હા વેલ છે ને, તો જો મસ્ત છે, આ તો થઈ ગયું. તો જો એ આમાં બી છે, બી 2 આમાં બી છે, 3 આમાં પણ છે. તો જો ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીમાં છે. તો જો ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીમાં હોય તો એને શું કહેવાય? એ સબસેટ ઓફ બી. આ તો આપણું વેરી ગુડ, વેરી ક્લિયર થઈ ગયું આપણે. સરસ. હવે બીજું એક્ઝામ્પલ જોઈએ, ધારો કે અને આનું આ જોવું હોય અને આમાં આમ જ જોઈ લઈએ ને, તો શું ગણ બી નો પ્રત્યેક ઘટક ગણ એમાં છે. તો જો 1 2 માં છે, 2 3 માં છે, 2 એમાં છે, 3 એમાં છે, પણ 5 અને 7 એમાં નથી. આપણે એવું કહી શકીએ બી ડઝ નોટ સબસેટ ઓફ એ. બી એ એનો ઉપગણ નથી, કહી શકાય ને. તો આ થઈ ગયું. આ ડઝ નોટ સબસેટ ઓફ કહેવાય, નોટ સબસેટ ઓફ બી કહી શકાય. બી ઇઝ નોટ સબસેટ ઓફ એ. પછી એક્ઝામ્પલ બીજું જોઈએ, હજુ પ્રેક્ટિસ. તો એ બરાબર આપણે લઈશું, ચલો ફરીથી 1 2 4 લઈ લઈએ અને બી લઈ લઈએ, બી લઈએ 1 અને 2. તો જો ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીમાં છે. તો જુઓ ને ગણ એમાં 3 સભ્યો છે, ગણ બીમાં 2 સભ્યો છે. તો કદી હોવાના લોજિકલી બી? તો નથી જોવાના. તો એ તો જો કદી થવાનું નથી. એ નોટ સબસેટ ઓફ બી. એ ઇઝ નોટ સબસેટ ઓફ બી. અને જો ગણ બી નો પ્રત્યેક ઘટક ગણ એનો ઘટક છે, 1 છે, હા 2 છે, 2 છે, હા. તો જો શું થશે? બી સબસેટ ઓફ એ. ગણ બી નો પ્રત્યેક ઘટક ગણ એમાં છે, તેથી બી સબસેટ ઓફ એ થશે. તો આઈ હોપ આટલું ક્લિયર થઈ ગયું હશે. તો આ એકદમ સિમ્પલ એક્ઝામ્પલ વડે આપણે ઉપગણની વસ્તુ ક્લિયર કરી દીધી છે. હાલ વિડીયોમાં થઈ છે કેટલી મિનિટ? 33 મિનિટ થઈ છે, રાઈટ? ઓકે ડન. ચલો આપણે આગળ વધીએ. હવે થોડું આગળ વધીએ ને ચલો જોઈએ. આપણે આગળ વધવાની પહેલા એક વસ્તુ જોઈએ, એક એક્ઝામ્પલ હજુ ચોપડીનું જ છે. a ઇઝ ઇક્વલ્સ ટુ 1 2 3. a ઇઝ ઇક્વલ્સ ટુ 1 2 3. તો જુઓ મારે આના ઉપગણ બનાવવા હોય, સોરી મતલબ એના સેટના બી સબસેટ બનાવવા હોય તો કેવી રીતે બનાવી શકું હું? એમ અહીંયા જો આપણે આગળ એ જ વ્યાખ્યા વસ્તુ કરવાના છીએ કે આપણે કેટલા ગણ બનાવી શકીએ છીએ એના. આ સેટ ધારો કે 1 છે, અહીંયા આપણે ઉપગણની વાત કરી. તો હવે ધારો કે સેટ એ છે, સેટ એ એના મારે મેક્સિમમ ઉપગણ બનાવવા હોય તો કેટલા ઉપગણ બનાવી શકું એના સભ્યોની મદદથી? તો ઉપગણ બનાવવો હોય તો કેવી રીતે? તો જો પહેલો ઉપગણ તો એવો બનાવી શકાય, એ મારે એરોનું નિશાન જોઈશે. તો જો પહેલો 1 2 3 4 5 6 7 8. ચલો આટલા થઈ ગયા. તો જો પહેલા તો પહેલો ગણનો સભ્ય લઈ લઈએ. તો 1 છે, જો એ કોઈ ગણ એક હોય, એક ગણની અંદર ગણ એક સભ્ય હોય 1, તો એનો ઉપગણ કહેવાય. હા, કેમ કે જો 1 છે એ સબસેટ ઓફ એ છે ને, કેમ કે જો ગણ એની અંદર
આ ગણ છે, ધારો કે આ ગણનું નામ આપી દઉં બી, તો બી નો પ્રત્યેક ઘટક ગણ એમાં છે, હા તો છે, તો આનો સબસેટ કહેવાશે. તો બસ આ એ જ વસ્તુ છે, તો એ થઈ ગયું. પછી ધારો કે કોઈ બીજો ગણ હોય 2, તો એનો થાય સબસેટ, હા થાય. 3 સબસેટ થાય, હા થાય. પછી જો 2 સભ્યો લેવાનું ચાલુ કરવાના, 1 2, પછી નેક્સ્ટ બીજા 2 3, પછી 1 3, કાં તો 3 1, પછી 3 સભ્યો લઈ લો, 1 2 3, 3 સભ્યો, અને આટલા થઈ ગયા. પછી એક ખાલી ગણ હોય ને, એ બધા ગણનો ઉપગણ છે, એ વસ્તુ આપણે યાદ રાખવાની છે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. એટલે જો અહીંયાથી એક પેટર્ન જોઈએ, પેટર્ન જોયું છે કે હજુ એક ક્વેશ્ચન જોઈ લઈએ. ચલો એક હજુ ક્વેશ્ચન જોઈએ, પછી તારણ ખબર પડે. નકર એક એક્ઝામ્પલ ઉપરથી કહી દઈશ તો તમને થશે કે કેવી રીતે. આના ગણના સભ્યો છે 2 3, તો જો પેલા અહીંયા એક કૌંસ બનાવીએ અને આજુબાજુમાં હવે એરો 1 2 3 4. તો જો આના ગણ ઉપગણ જુઓ, આનો ઉપગણ જોઈશું તો આનો ઉપગણ થશે 2, આનો ઉપગણ થશે 3, આનો ઉપગણ થશે 2 3, આનો ઉપગણ થશે 5. તો જુઓ જ્યારે આ બધા એના ઉપગણ છે, આ બધા એના ઉપગણ છે સેટ બીના, આ 4, આ 8 એ 8 ગણ એના ઉપગણ છે. તો જુઓ જ્યારે ગણની સંખ્યા હતી ને, જ્યારે ગણની સંખ્યા હતી 3, ત્યારે તેના ઉપગણની સંખ્યા આવી 2 ની 3 ઘાત 8. ને જ્યારે ગણના સભ્યની સંખ્યા 2 હતી, ત્યારે એને જવાબ આવ્યો 2 નો વર્ગ, એટલે 2 ની 2 ઘાત એટલે 4. તો આના પરથી શું જાણવા મળ્યું કે ઉપગણની સંખ્યા હોય ને 2 ની n ઘાત ઉપર આધાર રાખે. એટલે જો અહીંયા નોટ કરીને લખીએ છીએ આપણે, નોટ નોટ ગણ એના ઉપગણ ની સંખ્યા જો બરાબર, એવું જ લખી દઈએ, બરાબર 2n, ગણ એના ઉપગણની સંખ્યા બરાબર 2n. ઓકે 2n એટલે જો અહીંયા જોઈએ, ચલો અહીંયા એને કેટલા છે, અહીંયા એને છે 3, અહીંયા NB કેટલા છે 2. તો જો તો આના ઉપગણની સંખ્યા 2nb, એટલે 2 એટલે 4 આવી ગયા. તો જો 1 2 3 4 આ થઈ ગયા. હવે આમાં 2na બરાબર 2 બરાબર 8, તો 8 થયા. તો 1 2 3 4 5 6 7 8. તો અહીંયા પણ ક્લિયર થઈ ગયું. તો બસ આ સમીકરણ તમને શીખવાડવાનું હતું, આ સૂત્ર ક્યાંથી આવે છે એ. તો અહીંયા આપણે એ સમીકરણ ક્લિયર કરી દીધું છે. ઓકે ડન. અને જો ફ્યુચરમાં પૂછાય કે ગણ એના ખાલી ન હોય તેવા ઉપગણની સંખ્યા, તો કેવી થાય? સિમ્પલ છે, 2na -1. કેમ કે જો કોઈ બી ગણ હશે ને એમાં ખાલી ગણ તો એક જ હોવાનો છે. તો ખાલી ગણ એક હોવાનો તો એ ટોટલ એના ઉપગણની સંખ્યા શોધી દો અને પછી એમાંથી એક બાદ કરી દો, તો એનો જવાબ આવી જશે. એઝ ક્લિયર એઝ ધેટ. સિમ્પલ વસ્તુ છે, કોમ્પ્લિકેટેડ કરવાની જરૂર નથી. ડન. આટલું બધાને ખ્યાલ આવી ગયું હશે. તો આ નોટ બી ક્લિયર યાદ રાખી લેજો. તો આ પેજ ઉપર હવે આટલું યાદ રાખવાનું છે. ચલો થઈ ગયું. હવે નેક્સ્ટ આપણે જોઈએ છીએ સુપર સેટ. અહીંયા લખ્યું છે જો સુપર સેટ.
ધારો કે એ અને બી બે ગણ છે. જો એ બી નો ઉપગણ હોય અને એ નોટ ઇક્વલ્સ ટુ બી હોય તો એને બી નો પ્રોપર સબસેટ કહેવામાં આવે છે. બસ આ પ્રોપર સબસેટની વ્યાખ્યા છે. પ્રોપર સબસેટની વ્યાખ્યા છે. એટલે કે ધારો કે એવું કહી શકાય કે અહીંયા પ્રોપર સબસેટ જોવું હોય તો આના સિવાય બધા આના પ્રોપર સબસેટ છે. એટલે ટૂંકમાં પ્રોપર સબસેટની વ્યાખ્યા જોવી હોય ને, વ્યાખ્યા તો કઈ નહીં, તો પ્રોપર સબસેટમાં ઓરિજિનલ સેટ્સ હોય ને, ઓરિજિનલ સેટ સિવાયના બધા સબસેટ ઓરિજિનલ સેટ સિવાયના બધા સબસેટ. ડન. આટલું થઈ ગયું. અને બીને એનો અધિગણ કહેવામાં આવે છે. સોરી, અધિગણ કહેવામાં આવે છે. એટલે જુઓ, એ 1 2 3 બી 1 2 3 4 નો ઉચિત ઉપગણ છે. ઉચિત ઉપગણ એટલે જો એ છે અને બી છે તો એ સબસેટ બી છે. હા, કેમ કે જો એના બધા જ સભ્યો બીમાં છે. હા, અને એ ઇક્વલ્સ ટુ બી નથી, એટલે કેમ કે ઓરિજિનલ સેટ નથી જ ને. જો 1 2 3 4 હોત તો એને ઉચિત ઉપગણ ના કહેવાય, તો ખાલી ઉપગણ કહેવાય. અને ઉચિત ઉપગણ નથી કેમ કે આમાં 4 સભ્ય નથી, મતલબ સભ્ય 4 નથી એમ. એટલે અહીંયા 4 ખૂટે છે એટલે એનો ઉચિત ઉપગણ થઈ ગયો. અને જો ગણ એ ને એક જ સભ્ય હોય તો એકાકી ગણ કહેવામાં આવે છે, એને સિંગલટન સેટ કહેવામાં આવે છે. આપણે જોઈ ગયા એટલે એનો કોઈ વાંધો નથી. એટલે જુઓ, બસ આમાં આટલું જ યાદ રાખવાનું છે. આમાં એ લોકોએ સાઇન, જો આ સબસેટની 2 સાઇન હોય છે, એક આ અને આ. મેં આગળ લખાઈ છે. આ સાઇન છે ને એ તમે બધા માટે વાપરી શકો, આ બધા ઉપગણ માટે વાપરી શકો, પરંતુ આ ખાલી ઉચિત ઉપગણ માટે વાપરી શકાય. કેવા? ઉચિત ઉપગણ માટે. એટલે ઓરિજિનલ સેટ સિવાય બધા માટે. ડન. આ થઈ ગયું. હવે આગળ વધીએ. એક અહીંયા મેં આટલું મોટું લખી નાખ્યું પણ નાનામાં થઈ જાત તો થઈ, કંઈ નહીં, ચલો જોઈ લઈએ. હવે અહીંયા નેક્સ્ટ પેજ ઉપર છે. તો જો સુપર સેટ કીધું ને આગળ, આ લખ્યું છે અધિગણ. અધિગણ એટલે સુપર સેટ. તો જો અધિગણ અથવા સુપર સેટ એટલે ધારો કે જો એ સબસેટ બી છે ને, તો એને શું કહેવાય? એને ઉપગણ કહેવાય અને બી ને અધિગણ કહેવાય. તેવી રીતે બી બિલોંગ્સ ટુ ડી હોય ને, આ તો સી બિલોંગ્સ ટુ, સી તો બધી બંને ખરાબ દેખાય છે, ઈ ડી બિલોંગ્સ ટુ ઈ હોય તો આને ઉપગણ કહેવાય ને આને કહેવાય અધિગણ. ડન. ચલો, આ સુપર સેટની વ્યાખ્યા થઈ ગઈ. હવે નેક્સ્ટ આપણે જોઈએ સાર્વત્રિક ગણ. શું? સાર્વત્રિક ગણ એટલે યુનિવર્સલ સેટ. કેવો સેટ? યુનિવર્સલ સેટ. તો અહીંયા આપેલા બધા જ ગણના અધિગણને સાર્વત્રિક ગણ કહેવામાં
આવે છે. હવે આનો મતલબ શું થયો કે સર? તો જો હું લઈ લઉં, જો a બરાબર 1 2, b બરાબર 1 2 3 4 હોય તો સી યુનિવર્સલ સેટને યુ વડે દર્શાવે. અને કેવી રીતે દર્શાવાય? યુ વડે. યુ વડે દર્શાવવામાં આવે છે. તો યુ બરાબર શું થશે? આનો આનો અધિગણ શોધવાનો, આનો પણ અધિગણ. તો આ બંનેના અધિગણ શોધવા હોય તો 1 2 3 4 5 આવો સેટ લઈ લઉં તો આ બંનેના અધિગણ થઈ ગયા. કેમ કે જો એ સબસેટ ઓફ યુ અને બી સબસેટ ઓફ યુ. તો બસ એ સબસેટ ઓફ યુ થઈ ગયો અને બી સબસેટ ઓફ યુ થઈ ગયો. તો આ આપણે થઈ ગયો. હવે આમાં પણ એવું જ છે, જેમ કે યાદીની રીતમાંથી આપણે ગુણધર્મની રીતમાં જઈએ ને ત્યારે એક જવાબ નથી આવતો ને, એવી રીતે આમાં પણ છે કે ગુણધર્મની રીત છે એમાંથી આમાં પણ છે કે કોઈ પણ ગણ હોય એનો સાર્વત્રિક ગણ એક નથી હોતો. મતલબ નેક્સ્ટ કોઈ પણ ગણનો સાર્વત્રિક ગણ અનન્ય નથી હોતો. તેથી સવાલમાં સામાન્ય રીતે સામેથી આપી દેવામાં આવે છે. આપી દેવામાં આવે છે. ડન. આટલું ક્લિયર થઈ ગયું. હવે આ છે જે હવે નેક્સ્ટ આટલી થોડી સ્લાઇડ બચી છે એને આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. કે આ વિડીયો લેક્ચર્સમાં અહીંયાથી પછી મારે નેક્સ્ટ હવે કાંટો બદલવાનો છે. કેમ કે હવે પાવર સેટ મારે ભણાવવાનો છે, પછી ગણના બધા નિયમો સમજાવવાના છે. તેથી હવે આટલો વિડીયો છે, આના ઉપરથી હું નેક્સ્ટ વિડીયોમાં આખું ચેપ્ટર પૂરું કરી દઈશ. હવે થોડું સ્લાઇડ બાકી છે. તો આટલો વિડીયો તમને ગમ્યો હશે, અને જો વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્ર વર્તુળમાં તમે આ વિડીયો લેક્ચર ચાલે છે એની જાણ કરજો. તો ફરીથી વિડીયોને લાઈક કરજો, વિડીયોને મિત્ર વર્તુળમાં અને ગ્રુપમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હજુ સબસ્ક્રાઈબર બહુ ઓછા છે. સો ચલો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે ટ્યુન, ટેક કેર. ચલો બાય બાય.